બ્લોગ હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા ફેમિલી? અને આજ રેડી નથી તો હાલો મિત્રો, કેમ છો બધા? બોલ મજામાં? મારે અત્યારે તો મારે પાણી ભરવા જવાનું છે. થોડીક હેઠી આમને ઊંચી દેખાણી એટલે મારે અત્યારે પાણી ભરવા જવાનું છે. અને એટલું છે એટલે પેટ્રોલ નાખવા જવાનું. પેટ્રોલ નાખવા તરી ઉતાવળે ખાલો હાલો. તો હાલો મિત્રો, બધા મજામાં? તો મજામાં તો બધાને રામ રામ સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ, અને બધાને જય મેરીમાં. અને આગળના વલકમાં દેવલો બોલે મહેંદી અને આમ તો દેવલો ફેફ્યું જ જો નકરી પાંદડા વાળી ધરાણા ને હવે પેપી થઈ ગયું એટલે નકરા પેપા વાળી ધરાશ. જરીક ઝૂમ કરું તારી જરીકત કરી બધા ફોનમાં જોવે ને એટલે જરીકત કરું બસ જરીકત કરું જરીકત કરું પણ બધા માળા છે ને એટલે ફૂલ કરી નથી નકર આખી આંખ દેખાય. મેં મહેંદી મૂકી કેવી પણ હોય ગયો ઠેર ગઢડિયા ગઈ હતી ને તેથી મૂકી ઝૂમ કરવું હતું. જા આવે મહેંદી મૂકી તું મૂકી. હાલો ફેમિલી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ અટાણ હોય ગુડ મોર્નિંગ. કાલના ગુડ મોર્નિંગ માં આપણે મળશું. જય શ્રી કૃષ્ણ. હોય બાય બાય. જય શ્રી કૃષ્ણ. અમારે હજી રાંધવાનું બાકી છે, રસોઈ બનાવવાની બાકી છે હજી. આલ બોલે મારા જઈશે પાણી ભરવાનું, હું જાસુ રસોઈ બનાવવા, ભાવથી ભોજન બનાવવાનું છે. એક નંબર બનાવી મારી બોન. મારી બોન રોય ને તો ખારું ખારું ભાઈલા ને આસ બનાવી દે. તો હું બનાવું હાસા ઘીનો શેરો. કરદન મારી બોન. આનો પછી બનાવું ભજીયા અને ઈ પછી ખાવાની એવી ખાવાની મજા. અને થોડીક બનાવું પૂરી અને થોડાક બનાવું શક્કરપારા. થોડાક બનાવું ઓલા કેવા દે ઓલા ખેરું બનાવે છે ઓલા લાંબા બટેકા ને બધું ભરી ઓલા સમોસા. અને સમોસાની ચટણી તો એવી મને આવડે પણ આખા જાનમાં માણા હું કે કોકની જાનમાં મેં રાંધી હોય ને તો એમ કે ચટણી ભાવે પણ કઈ કટે નહીં એવી મને બધું આવડે. અને કાલના ભોજનમાં હું બનાવવાનું છે દાળ ભાત. આવું બધું કાલના ભોજનમાં દાળ ભાત જોઈએ. અને એમાંય બપોર વસાડે જો દાળ ભાત ને બાજરાની લોટની ગામડાનો કઈ ડાયરો હોય. અને પછી ભાઈ પીપરના લીમડાના સાયા હેઠે ભોજન કરવાનું. અને બપોરનું પછી ખાવાની મહેફિલ જ ના મસ્તીની. અને ઈ પછી સંદેલા હું એ છે ને એમાં એક બરણીમાં તો એક બરણીનો આખો તો બરફનો ગાંકડો નાખ્યો છે. અને સાસના પછી ગ્લાસ તો વર્ષે કેટલા પી જાય બે હું તો એક જ ખૂટે. મને ઓલું હોતે ના આવડે ઓલા ખોટું તું જ્યુસ જસદણ મંગાવે, મને જ્યુસ હોતે ના આવડે પણ તું બધું ફ્રૂટ લેવી દે ને એટલે મને આવડે. હાજો જો ચીકુ, કેળા, સફરજન, પાઈપરાક, પછી બદામ, પછી કાજુ બદામ એ બધું નાખી અને 2 લીટર દૂધ અને મને પછી એમ કર જો પેડા નથી આવડે ભાઈ. હું તો એક ખેરા છે ને એ મારી ગા વ્યાણી હતી ને બકરા હતા બકરામાં અને દૂધ પછી લઈને મંડાવી દેવલા મોરસ નાખી અસલના પેડા બનાવ્યા. બાય બાય. કાલના બ્લોગમાં મળશું નહીં. હકીકત મને આવડે, ખોટું નહીં માનતા બધું મને અમે કરાવીને તમને દેખાડું. કરાવીને બાય બાય. જય ભારત જય હિન્દ.